આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા રેલવે સ્ટેશને રિક્ષા અને ટેક્સી ચાલકોનો આક્રમક વિરોધ। રેલવે પ્રિમાઇસીસમાં આવતી રિક્ષા અને ટેક્સી ચાલકો પાસે પાર્કિંગના નાણાં માંગવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે। સ્થિતિની ગંભીરતા જોતા વડોદરાના તમામ રિક્ષા ટેક્સીના યુનિયનો એકજૂટ થઈને રેલવે સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સ્ટેશન પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને મુસાફરોને અગવડ ન પડે તે માટે રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। અને પછી આનો નિર્ણય લેવામાં આવશે। ત્યાં સોમવાર સુધીને આ વસ્તુને સ્થગિત કરવામાં આવ્યું છે અને સોમવારે બી અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે અત્યારે વડોદરા રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટથી એક્ઝિટ ગેટ સુધીનું અમે કર્યું હતું, પણ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આવેલું રેલવે સ્ટેશન વર્ષોથી અમે 40-45 વર્ષથી રિક્ષાનો અહીંયા ધંધો કરીએ છીએ। આજ સુધી કોઈ પણ ડીઆરએમ હોય, ઓફિસર હોય, કોઈ અમારી પાસેથી પૈસા વસૂલ્યા નથી। ખબર નથી પડતી કે એકદમ શું થઈ ગયું તો રિક્ષાવાળાને ટેક્સીવાળાના પૈસા લેવા પડ્યા। અમે એ જ કહેવા માગીએ છીએ કે આ જે રિક્ષા છે, ટેક્સી છે, એ જનતાનું વ્હીકલ છે, અમારું પોતાનું પર્સનલ તો છે જ નથી। અમારા રિક્ષાવાળા ભાઈ, અમારા ટેક્સીવાળા ભાઈ ના ગરમી જુએ છે, ના ઠંડી જુએ છે, ના ચોમાસામાં વરસાદ જુએ છે અને પેસેન્જરને, જનતાને ઠેઠ ઘર સુધી પહોંચાડે છે। એ આપણા વડોદરા શહેર માટે, સરકાર માટે બહુ મોટી ગર્વની વાત છે। એટલે મહેરબાની કરી અને આ ટેક્સીવાળા ભાઈ, અમારા જે રિક્ષાવાળા ભાઈ છે, એ લોકોની જોડેથી આ પૈસા લેવામાં ના આવે એવી અમે સરકાર પાસે અને ઓફિસરો પાસે આશા રાખીએ છીએ। ખોટી વાત છે આ તો, ને અમારે ભાડું આપવું નથી। પ્લસ આજે 40 વર્ષથી અમે અહીંયા ધંધો કરી રહ્યા છીએ, આજ સુધી કોઈ પેસેન્જર વ્હીકલનું ભાડું લેતા નથી। પણ આ ડીઆરએમ સાહેબ કે કોમર્શિયલ સાહેબને જે આવ્યા છે એ લોકોએ કોન્ટ્રાક્ટ બહાર પાડ્યો છે અને કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપ્યો દીધો અને રિક્ષાવાળાથી 10 રૂપિયા અને ટેક્સી યુનિયન તરફથી ટેક્સીવાળાના 20 રૂપિયા, એવી રીતના આ લોકો 1-2 કલાકનો વસૂલ કરશે। તો 10 વાર કે 5 વાર જે ભાડું ભરીને જાય, એક વાર જાય, બીજી વાર આવે તો બીજા એટલા પૈસા લે, તો એક દિવસમાં 2 કે 3 કે 5 વાર બહાર નીકળે ને ટેક્સીવાળાને તો 5-5, 7-7 દિવસ સુધી બેવણી નથી થતી, એમનો ધંધો નથી તો એટલે 7 દિવસ બેસે એટલે 2-2 કલાક, 4-4 કલાક, 15 કલાક એમના ડબલ પૈસા થાય। રિક્ષાવાળાને બી 20-30 રૂપિયા હિસાબથી ડબલ પૈસા થાય, તો મહિનાને ગણાય તો લગભગ 6,000 રૂપિયાની આસપાસ થાય। એટલે એ ખોટી વાત છે। અમે 1 રૂપિયા આપીએ નહીં ને પહેલેથી અમે આ કોમર્શિયલ વિભાગનો ધંધો પીડી નંબર પ્લાટમાં 1 રૂપિયો લેતા નથી ને અમે 1 રૂપિયો બી આપીએ નહીં, એ અમારી માંગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.